ચાલુ કરીએ. એકવાર અહીંયા લાઈવ બતાવી દેજો આમાં આખું. ઓકે, હવે આ બધા જ કૂપન છે. ભાઈજી તમારા બે મિત્રો આવી જાઓ. આવી ગયા છે ને? યસ ભાઈ, તમારા હાથે તમારે આમાં બકેટ લઈ લ્યો. શું કયો તમે? બકડ્યું? હા. તમારી લાગણીઓની કદર, આ બધું તમારે સાથે મળીને એકદમ આમ જેને કે બકડિયામાંથી સીધો એક. અને જલ્દી કરજો, હવે મોડું બિલકુલ પોસાય એવું નથી. સવારે 8:30 વાગ્યાની પાછી ફ્લાઇટ છે મારે, એટલે પાછું સીધો કાર્યક્રમમાં ભાગવાનું છે. એટલે વાહ, સીધો ખારી ભાતનો જો એવું લાગે છે. એક પણ કૂપન નીચે ન પડે, એક પણ કૂપન રહી ન જાય. ફરીથી દાદોડિયા વાસીઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તમારા બધાના પ્રેમના કારણે તમે 2:30 વાગે અહીંયા બેઠા છો, એ મજાની વાત છે. નહીતર મને એમ હતું કે અડધી પબ્લિક તો સામે મળશે કે હાલો હાલો આજ ચાલુ થાય એમ લાગતું નથી. એ હવે નક્કી કરીને આયા ઘરેથી નહીં બે. તમારી લાગણીઓની કદર કરે ને એવા માણસો સાથે બેઠક કરવાની ભાઈબંધ. ઘણી વાર બોલું છું, મારા ભાઈબંધો આ બાજુ બેઠા છે, આકલો પડકારો કરે છે. એટલે તમારી લાગણીઓની કદર કરે ને એવા માણસો સાથે પ્રેમથી બેઠક કરી લેવાની કે આવી જા મારો વાલો. પણ હા, બાકી ગમે ઈ હોય પ્રેમથી કહી દેવાનું, તમને તમારો બંગલો મુબારક, મને તો મારી ઝૂંપડીનો નશો છે ભાઈબંધ. હા, એટલે મોજ કરવા માટે ભેડા થયા છે તો મોજ જ કરવાની છે. પણ એકાદ વ્યક્તિ જે લકી છે, જે 7.5 લાખ રૂપિયા અહીંથી લઈને જવાનું છે. 10 લાખ મારો બાપ આ તો મોટું કર્યું. 9,99,999. વરી પાસે એમ કે 2.5 લાખ મેક્ષભાઈ ને લઈ જાય, વરી મારે ઉપાધિ મારા વાલા માંડ બારે નીકળ્યો છું. 9,99,999. હવે આ એક ચોખવટ કરી દઉં. ઘણા લોકો મને ફોન કરીને પૂછે મને કે યાર તમે એમાં કયો સ્કોર્પિયો છો ને કેમ 9 લાખ દો છો? ત્યારે હું ચોખવટ કરી દઉં. આયોજક મિત્રો જ્યારે આ પોસ્ટરમાં થઈ જાય ત્યાં સુધી કહી દઉં કે આ સ્કોર્પિયો આપવાના છે એવું ક્યાંય નથી લખ્યું. સ્કોર્પિયો ગાડી લેવા માટે 9,99,999 આપવાના છે. એટલે હવે પછી ક્યાંય પોસ્ટર છપાવો, નવા આયોજક મિત્રો ઉભા છે ને કીધું તો આવું લખજો કે સ્કોર્પિયો ગાડી લેવા માટે. નકા 9.5 લાખની સ્કોર્પિયો નથી આવતી, કઈ લેવા જાવ તો 15 લાખની થાય. કાળો નાગ ખાલી કહેવાથી સારું લાગે, રૂપિયા ગણી ત્યારે ખબર પડે ઘણા થઈ ગયા. અને જો કે 9 લાખ દીધા હોય ને પછી સ્કોર્પિયો લેવા હોય, સ્કોર્પિયો લેતા નથી, તો જૂના હપ્તા હોય ભરાઈ જાય એમાંથી ભાઈ કે વાંધો નથી, મોજથી ભરી દેશું. બકડીઓ પૂરો ભરાઈ ગયો છે અને ડ્રમ સેટ પણ ઓલમોસ્ટ પૂરો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. વાત આ ગામની કરી દઉં. આજે હું બેઠો બેઠો મારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ બેઠી છે, કચ્છથી ખાસ આ બાજુથી લાખામાજીથી દરબાર ડાયરો, મારા ભાઈબંધો મારી સાથે છે. અમે દાધોડિયા વિશે મેં કીધું થોડુંક મારે બોલું. દાધોડિયા ગામ છે શું? મેં વાંચ્યું કે મહેનત જેના દિલમાં છે. દાધોડિયા એટલે શું? ખેતી જેના હાથમાં છે, મહેનત જેના દિલમાં છે અને ભરોસો જેને ભગવાન ઉપર છે. આવું કોઈ ગામ હોય તો આ દાધોડિયા મારું છે. જેને એકદમ પોતાના ગામના લોકો પ્રત્યે વિશ્વાસ છે, ભરોસો છે, એટલે અહીંયા આટલી મોડી રાત સુધી બેઠા છે. અને એટલે થોડા સમયમાં બીજો ડ્રો અહીંયા સક્સેસફુલ થવા માટે આખી ટીમ તૈયાર બેઠી. જેટલા ટોકન છે એકવાર ખાલી તપેલો બતાવી દેજો લોકોને. વાહ ભાઈ, આ પોતે ભાઈજી મહાકાળી ડીજે સાઉન્ડ વાળા છે, હાજર છે અહીંયા હાજર, આ ગામના છે. હા ભાઈ અહીંયા બેઠા છે. એમણે એક સરસ વાત કરી. ઊભા થાવ ને 1 મિનિટ મારો ભાઈ, તમે હો તો ઊભા થાવ. બીજી વાત પછી કરું. કેમ ખબર છે? આ વાત મને ગમી એટલે ભાઈ, નકા મારો ક્યાં હગો છે યારી, પણ મને એની વાત ગમી એટલે ભાઈ સાંભળો, એના વિશે સાંભળો પછી આપણે. ભાઈ 1 મિનિટ ઊભા જ રહો વાલા ઊભા જ રહો. મારા માટે ઊભા રહો. આમ તો અમે એટલા બધા સાહુકાર નથી કે તમને બધું આપી દઈએ. આમ તો અમે એટલા સાહુકાર નથી કે તમને બધું આપી દઈએ, પણ ચારેય દિશામાં દેખાતું બંધ થાય ને એટલે એકવાર અહીંયા દાધોડિયાના આંગણે આંટો મારજે, તારા હાટું કાળજા કાઢીને પાથરી દેવા બેઠા છે અહીંયા. એટલે ભાઈજી, આ ભાઈ એક સરસ મજાનું કામ કર્યું છે. એનું પોતાનું આ ગામના જ દિઘડિયા મહાકાળી ડીજે સાઉન્ડ દિઘડિયા એમનું સાઉન્ડ સિસ્ટમ છે. અને એમણે વાત કરી છે કે કોઈ પણ મા બાપ વગરનો દીકરો કે દીકરી હોય
અને એના ઘરે પ્રસંગ હોય અને એમ થાય કે ભાઈ પ્રસંગમાં મારે સાઉન્ડ લાવવા છે, તો ડીજે સાઉન્ડ છે, 1 રૂપિયો લીધા વગર આ ભાઈ છે એના માટે સેવા આપશે. રાહુલભાઈ કાંજીયા ભાઈનું નામ છે. રાહુલભાઈ, ખરેખર હું તમને તમારા મા બાપને વંદન કરું છું. કમસે કમ આવો સારો વિચાર તો આવ્યો. બાકી રૂપિયા વગર કાંઈ નથી. છતાંય મા બાપ વગરની દીકરીનો પ્રસંગ હોય તો આ મારો ભાઈ છે એ ઉજળો બનાવવા માટે 1 પણ રૂપિયો લીધા વગર આવશે. અને મહાકાળી ડીજે એ દિઘડિયા એમનું સાઉન્ડનું નામ છે. એમનો ખૂબ ખૂબ આભાર ભાઈ, ધન્યવાદ. રેડી છે સાહેબ? હા, મિક્સ કરી નાખો એકવાર. હવે એક કૂપન લાવજો કોરો, જેમાં બધા નામ છે. ભરતભાઈ, 9,99,999 શ્રીફળ વધેરી, નાળિયેર વધેરી દર વખતે જેમ આપણે પ્રારંભ કરી છે એમ કરીશું. અને પછી એક દીકરી અહીંથી, ભાઈ આયોજક મિત્રો ક્યાં ક્યાં છે? ખાલી હાથ ઉપર કરો ને. તમે કહેશો એ દીકરી, બરાબર? ઓકે, તમારામાંથી કાંઈ વાંધો નહીં. 12 ગામના કેટલા છે? હાથ ઉપર કરો ને. 12 ગામના. હા ભાઈ, ગામ ક્યાં છે? વાહ વાહ. એક મિનિટ જોજો. હવે તમે જોજો ભાઈ, જેટલા મિત્રો આ ગામના છે, આપણા દાધોડિયાના જેટલા મિત્રો છે, બીજા કોઈ નહીં, એકવાર તાળીઓનું ગડગડાટ કરો તો મોજ આવી જાય એવો. હવે મહેમાન ડાયરો જોજો. હવે તમે દાધોડિયા પ્રત્યે કેટલો ભાવ છે. જે મહેમાન ડાયરો આજુબાજુના વિસ્તારમાંથી આવ્યા છે, એકવાર તાળીઓનું ગડગડાટ કરો તો ખબર પડે. આ બધાયનું દાધોડિયા ગામ હાર્દિક સ્વાગત કરે છે. તમને બધાને પ્રેમથી વધાવીએ છીએ. દીકરીઓ ક્યાં બેઠી છે? 10 વર્ષ સુધીની દીકરીઓ, એ બધું હાથ ઉપર કરો. 10 વર્ષની દીકરીઓ, એમાંથી 5 દીકરીઓ અહીં આવી જાઓ. 5, કોઈ પણ 5 આવી જાઓ. કોઈ પણ 5. પછી 5 માંથી આપણે નક્કી કરશું. 5 આવી જાઓ. એ 17 નહીં, 5 મારી વાલી. ભાઈ તમે ત્યાં સુધી આ મિક્સ કરી નાખો. મિક્સ તો ચાલુ જ રાખો, એટલે 2 કામ થાય. અને શ્રીફળ વધેરી અને એક જ મિનિટ. અહીંયા બેટા દીકરા, અહીંયા બેટા, અહીંયા બેસી જાઓ. આ હા હા. વાહ. સૌથી પહેલા આપણે મહાદેવની જય બોલાવીએ, પછી જેજરિયાના માતાજી કુળદેવી ચામુંડમાની જય બોલાવીએ, અને પછી મેલડી માતાજીની અને શારદિયાના મેલડીમાં. 2 હાથ ઉપર કરીને મહાદેવ 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 બોલ. શ્રી મેલડી માત કી, શ્રી ચામુંડા માત કી. સર્વદેવ અહીંયા જે બેઠા છે આજુબાજુ, આપણા ગામની આજુબાજુ, એ સૌના ચરણોમાં વંદન કરી, અગરબત્તી કરી, દીપ પ્રાગટ્યને બદલે અગરબત્તી કરી છે, અને સાથે નાળિયેર વધેરી, શ્રીફળ વધેરી આપણે પ્રારંભ કરીએ. દીકરીઓ અહીંયા આવી ગઈ છે. શું નામ છે બેટા? જલ્દી ફટાફટ. વિદ્યા. વાહ, સરસ. તું ઊભી થા. 1 મિનિટ. તારું નામ બેટા? 1 મિનિટ ઊભા રહે. ઊભી થા, ખાલી ઊભી થા. દિવ્યા. વિદ્યા, દિવ્યા. અને તારું નામ બેટા? બેસ જા. તું ઊભી થા. શું નામ? 2 વિદ્યા. છેલ્લે ઋતિકા. ઓકે, વાહ, સરસ નામ છે. તું બેસ જા. ડીંગલા, તું બેસી જા. તું ખોબો ભરી લઈશ તો ઉપાધિ થશે. અમે તકલીફ હાલે છે નહીં. તું બેસી જા. આ 4 દીકરીઓ ઊભી રહી જાઓ. અહીંયા લાઈનમાં, બરાબર? ચાલો, વિદ્યા અહીંયા આવે. પહેલી વિદ્યા ઊભી થઈ હતી. બીજી વિદ્યા આ બાજુ, દિવ્યા આ બાજુ, અને રુચિતા એ આ બાજુ. તું બેસ જા બેટા. બેટા. હા, હમણાં ચોકલેટ દઉં બેટા. ચાલો વિદ્યા, જેટલા લોકો આમાંથી ઈચ્છતા હોય, આપણે 2 માંથી કોઈ પણ એક વિદ્યાને બોલાવવાના છે. આ વિદ્યા, હાથ ઉપર કર બેટા. આ વિદ્યા પહેલું 10 લાખ રૂપિયાનું કૂપન ઉપાડવા માટે આવે એવું જેટલા ઈચ્છતા હોય એવા ખાલી એકવાર હાથ ઉપર કરો એટલે આપણે જોઈએ.
ઓકે ચાલો એક મિનિટ. હવે જેને હાથ ઉપર કરે ને સોગંદો મહાદેવના, હવે તમે ઈ હાથ ઉપર ન કરતા, બીજા હવે જે આ વિદ્યા અહીંયા આવે એના માટે હાથ ઉપર કરો, એટલે આ બાજુ. ઓકે બસ ચૂંટણી થઈ ગઈ. બેટા આવી જા તું. સ્વેટર 1 મિનિટ માટે કાઢી નાખજે, ઠંડી પડશે થોડી વાર. મિક્સ. હા સાહેબ. હા ના 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 ના, અરે કોઈના ભરોસે નહીં, હું ભરોસે રહીને તો મર્યો છું. હવે કેટલોક ભરો રહ્યો. બાજી આ જિંદગીની હારી ગયા એને સહેજે અફસોસ નથી ભાઈબંધ, પણ અફસોસ તો એ વાતનો છે કે જેને ભરોહાના એકા સમજ્યા હતા ને એ સાલા જોકર નીકળ્યા યાર. ભરોહો તૂટી જાય ને પછી શું પરિસ્થિતિ થાય ને મને પૂછો. બહુ હવે છે ને, હવે કોઈની પીઠ થપથપાવતા સાલું 5 વાર વિચારવું પડશે કે સાચો હશે ને. હવે આ દીકરી બેટા વિદ્યા તારા હાથમાં છે દીકરા. અને સાગદરાથી ભરતભાઈ અને એ લોકો બહુ સરસ સિસ્ટમ ચાલુ કરી છે કે આપણે દીકરીને આંખે પાટો બાંધી દેશું. શરૂઆતના 5 ઇનામોમાં થોડો સમય લાગશે વાર, પણ આવશે મજા. એટલે એમાં કઈ ટેન્શન લેતા નહીં. ભૂદેવ તમારા હસ્તે બેટા હાથ ઉપર, દિવ્યા સોરી વિદ્યા હાથ ઉપર. હા આ ઈ મૂકવા આવશે, બીજીને પછી બોલાવશું. હાથ ઓકે રેડી, આંખો પર પાટો બાંધી દઈ રેડી. બટ બેટા હાથ નીચે. આ છે વિદ્યા, અને વિદ્યાને છે ત્યાં સુધી મૂકવા જવા માટે પાછી આપણે એક બીજી વિદ્યાને સાથે લઈ આવશું. બરાબર વિદ્યા, તું આવી જા ઉપર. વાહ. So ready for the first prize 9,99,999, એટલે કે 9,99,999 માટે દાધોડિયા તૈયાર છે, આપણે બધા તૈયાર છીએ, બંને વિદ્યા તૈયાર છે. સરસ મજાનું નામ છે વિદ્યા અને વિદ્યા. વિદ્યા એક જ કામ કરવાનું છે, પહેલા મને સાંભળજે ખાલી. ના દેખાતું નથી ભાઈ. તારે બેટા એને ખાલી ડ્રમ સુધી મૂકવા જવાની છે. હવે આપણે બધા સાઈડમાં આવી જઈએ, બધા જ મિત્રો સાઈડમાં આવી જઈએ. 1 મિનિટ, બધા જ સાઈડમાં. તમે કહેશો નહીં ત્યાં સુધી ચિઠ્ઠી નહીં ઉપડે, ચિંતા ન કરજો ભાઈઓ જરાક આમ પાછળ બેઠા છે ભાઈઓ, ભાઈ તરીકે. હા આજુ એકવાર તાળીઓ પાડો એટલે એમ ભાઈ. હા ખોલી નાખો બસ. 1 મિનિટ હો ભાઈ, આ 2-4 ચિઠ્ઠીઓ જે ચોટી ગઈ છે એ આપણે અંદર. ઓકે હવે વિદ્યા બેટા સાંભળજે, ધ્યાનથી સાંભળજે. મોટું ઇનામ છે એટલે 2 મિનિટ વધુ લગાડી છે. તારે ત્યાં જવાનું છે, તને બીજી વિદ્યા મૂકી જશે. સાઈડમાં આવી જાઓ ભૂદેવજી, સાઈડમાં. ઈ ત્યાં જોવા જશું ને એટલે પછી લોકોના આમાં શું છે ખબર, આપણે ધારીએ છીએ અહીંયા દેખાય છે એ આટલા લોકોને ખબર છે, વિડીયોમાં અલગ એંગલથી બધું થાય. આમ ખાલી ઉભા રહી જાય ને તો કે ચેક કરતા હશે. અહીંયા આ 30,000 ચેક કરે ને મારા બાપની તાકાત નથી કે આમાં લઈ શકાય. એટલે એ વાતો થાય બધી. અહીંયા આવો તો અહીંયાથી કોઈ બેઠેલો વ્યક્તિ એમ કે આમાંથી જઈને મારી ચિઠ્ઠી ગોતી લઉં તો બાપ ના બોલે હું કહું છું કે આ લોકો 20 લાખ તમને આપશે. કોઈ એમ કેતો કે હાથ નાખીને મારી ચિઠ્ઠી કાઢી લઉં ના. એટલે આ દીકરી વિદ્યા બેટા તને વિદ્યા મૂકી જશે. આપણે તાળીઓનો ગગડાટ શરૂ કરી દઈએ. વિદ્યા એક ચિઠ્ઠી ઉપાડવા માટે જઈ રહી છે, બીજી વિદ્યા એને મૂકી આવ ત્યાં. ચાલો તાળીઓ શરૂ કરી દઈએ. ત્યાંથી બીજા સાઈડ મટી જાઓ. મિક્સ કરીને બેટા, મિક્સ કરીને બેટા, મિક્સ કરીને હલાવીને મજા આવે એમ મિક્સ કરીને તાળીઓ ચાલુ થઈ જાય. આગળ બાજુમાં કોઈ નહીં. આઈ પછી ખોલી નાખ. ચિઠ્ઠી આગળ રાખજે. આહા પેલા એની પાસે હાથ ભાઈ તમે સસ્પેન્સ ખોલી ન નાખો. તમે જોઈ ગયા એટલે ગામને એમ થશે તમને ખબર પડી ગઈ. અને ગામનું નામ હું પહેલા કહી દઉં. ગામનું નામ છે થાન. કેટલા થાન થી કોઈ આવ્યા? વાહ, મર્દના ફાડિયાઓ 2-3 છે આ બાજુ. કઈ વાંધો નહીં વાલા. ભરતભાઈ તમારા ફોનમાંથી તમે યાદ રાખજો, નંબર લગાવવામાં 2 વસ્તુ ધ્યાન રાખજો. તમે ફોન જે નંબર લગાવો ઈ ફોનનો આંકડો, એનું સ્ક્રીન અને આ 2 ભેગા સામે રાખજો અને પછી સ્પીકર ઉપર રાખીને મને આપો. 9,99,999 સ્પીકર ઉપર ફોન રહેશે. ચિઠ્ઠીમાં નંબર છે સામે સ્ક્રીન પર હોવો જોઈએ. અને
રેડી? હવે આ બાજુ, હવે મારી સામે નામ તમને કહી દઉં. લીલાબેન જગદીશભાઈ, ગામ થાન, ટોકન નંબર 51576. એજન્ટનું નામ રાહુલ નવાગામ છે. રાહુલ નવાગામ. હેલો. હલો, હા જી બોલો. જય માતાજી ભાઈ. જય માતાજી સર. કોણ બોલો છો? ખાનગઢથી બોલો. હે? બેનનો દીકરો. ખાનગઢથી. હેલો, હા જી બોલો. થાનથી બોલો છો? ખાનથી બોલું. હા. શું નામ છે આપનું? મારું નામ ભરતભાઈ, મારું નામ લીલાબેન જગદીશભાઈ ખાન. લીલાબેન જગદીશભાઈ, ઈ કોણ? લીલાબેન જગદીશભાઈ ખાન, એમનો દીકરો ભરત બોલું. એમનો દીકરો બોલો છો. ઓકે ઓકે ભાઈ, તમે ટોકન ક્યાંથી લીધું તું? ટોકન લીધું તો આપણે નવા ગામથી. નવા ગામથી. ઓકે ભાઈ, તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મહાદેવ મંદિરના લાભાર્થી ભવ્ય ભેટ યોજનામાં તમે પહેલા ઇનામના એટલે કે 9,99,999 ના વિજેતા બન્યા છો. તમને ખૂબ અભિનંદન. એકવાર તાળી વધાવો. જો લોકો તમારા માટે તાળીઓ પાડે છે. હવે સાંભળો, બહુ ઝડપથી વાત કરેલું, મોડું થયું છે, તમને 2 જગાડ્યા છે. તમે આ મંદિરના માટે કામ છે તો રાજી ખુશીથી તમે કાંઈ મંદિરમાં લખાવા માંગતા હો તો તમે કાંઈ પણ રકમ બોલી શકો છો. તમારો ફોન મેં સ્પીકર ઉપર મૂક્યો છે. હા સાહેબ, હું સાંભળું છું તમારો વિડીયો. બોલો બોલો. 51,000 રૂપિયા. કેટલા? 51,000. 10 લાખ રૂપિયા છે. તમારી ઈચ્છા હો, હું તમને ફોર્સ નથી કરતો, તમારે રાજી ખુશીથી. કેટલા? 1,01,000 રૂપિયા. વાહ ભાઈ વાહ. મહાદેવ મહાદેવ. તાળીઓથી વધાવો. 1 લાખ રૂપિયા એને આપ્યા છેલ્લે બેઠેલા મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. હવે અમને ફોન કરી લેજો તમે અને એની સાથે વાત કરજો. આ દીકરી માટે પણ રાજી ખુશીથી આયોજક મિત્રો 1,100 રૂપિયા બંને તરફથી. વાહ, શું નામ તમારું? લાલજીભાઈ અને રણજીતભાઈ ને? બંને ભાઈઓએ આયોજક મિત્રો છે. પહેલા તો 2 આયોજકોને વધાવો તાળીઓને ગગડાટથી. એમણે એમ કીધું કે ઇનામ ભલે ત્યાં લાગ્યું છે પણ આ દીકરીને, આ બંને ભાઈઓએ, મારા ભાઈ લાલજીભાઈ, રણજીતભાઈ, બંને ભાઈઓએ રાજી થઈ અને આ દીકરીએ 10 લાખનું ઇનામ કાઢ્યું ને એટલે 1,100 રૂપિયા આ દીકરીને આપ્યા છે. વધાવો તાળીઓને ગગડાટથી. ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. હવે તું જઈ શકે છે અને પપ્પાને દેજે. યસ, ઇનામ વિતરણની તારીખ છે 25 તારીખ. 25 તારીખ. અને પીડીએફ ક્યારે આવશે? 5 દિવસમાં. ઓકે, આજે છે 15, 16 થઈ ગઈ. હવે 17 થાત મને એવું લાગે છે, હજી થોડીક વાર લાગી હોત તો. 5 દિવસ પછી પીડીએફ આવી જશે અને 10 દિવસમાં ઇનામ વિતરણ શરૂ થઈ જશે. ધન્યવાદ સમેત સાહેબ.